દુનિયાનું એક પરમ તત્વ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં બધા સંબંધોને નમ્રતા અને પ્રેમથી નિભાવીને બતાવ્યા છે. કારણ કે ક્યારેક ગાયું ચરાવીને ગોપાલ બની જાય છે, ક્યારેક રથ ચલાવીને અર્જુનના સારથી બની જાય છે, તો ક્યારેક પોતાના ભક્તને પ્રેમ આપી પ્રેમી બની જાય છે, તો ક્યારેક શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ આપી ગુરુ બની જાય છે. અને એ જ રાજાધિરાજ દ્વારિકાધીશ મહેમાનોના પગ ધોઈને મહેમાનોનું સ્વાગત કરે છે. સાહેબ, પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં પોતાનું અભિમાન છોડી નમ્રતાથી બધા સંબંધોને જીવીને બતાવે છે. તો આપણે કઈ વાતનું અભિમાન છે? ચાલો આપણું અભિમાન છોડી દઈએ અને આપણે બધા સંબંધોને વિનમ્રતાથી પ્રેમથી જીવી લઈએ. આ જ ખરેખર શ્રી કૃષ્ણ ભાવના છે.